વ્હાલા મિત્રો, જીવનની અનિશ્ચિતતાઓનો સામનો કરતી વખતે યાદ રાખો કે દરેક બાબતો ઈશ્વરના નિયંત્રણમાં હોય છે. પર્યાવરણ અને જીવો ઈશ્વરની અનુપમ સૃષ્ટિ છે, માટે ઈશ્વર તેમની પણ કાળજી રાખે છે. ઈશ્વરની આપણા માટેની યોજનાઓ સંપૂર્ણ હિતકારક હોય છે, પણ કદાચ આપણે તે સમજી શકતા નથી. તમારા જીવન માટે ઈશ્વરની ઈચ્છા શું છે તેને શોધી કાઢો. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, નમસ્કાર. તમે સ્તવન કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમય ફાળવો છો, માટે આભાર. આપ સર્વનું આ પ્રસારણમાં સ્વાગત છે. ઈશ્વર ઈચ્છે છે કે તમે તેમને જાણો, જેથી તમે તેમના આશીર્વાદોના ભાગીદાર બની શકો. તેમના વિશેની જાણકારીના અભાવે આપણે તેમના વિરોધી બનીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે મનુષ્ય છીએ અને ઈશ્વર આપણા સર્જનહાર છે. અય્યુબના જીવનની વાર્તા એક ઐતિહાસિક સત્ય ઘટના છે, જે ભૂતકાળમાં કોઈક સમયે બની હતી. પવિત્ર બાઇબલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણી પાસે ઈશ્વરનું જ્ઞાન હોવું જોઈએ, જેથી આપણે આવી આફતમાંથી બચી શકીએ. ઈશ્વર આપણા પર પ્રેમ કરે છે અને આપણા જીવનને શિસ્તમય બનાવવા માગે છે, જેથી આપણે શૈતાનની દરેક યોજનાઓનો ઈશ્વરના વચન વડે સામનો કરી શકીએ. મિત્રો, આજે આપણે અય્યુબના પુસ્તકના 38 અને 39મા અધ્યાયનો અભ્યાસ કરીશું. અહીં 38મા અધ્યાયમાં ઈશ્વર વંટોળિયામાંથી અય્યુબ સાથે વાત કરે છે. સૃષ્ટિ સંબંધિત તેના જ્ઞાન અને સમજણને પડકાર આપે છે. 39મા અધ્યાયમાં ઈશ્વર તેમના સંવાદને આગળ વધારતા તેઓ દ્વારા સર્જાયેલા પ્રાણી જગતમાં તેમની સર્વોચ્ચ સત્તા અને જ્ઞાનનું પ્રદર્શન કરે છે. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. હવે ઈશ્વર અયુબને એના બધા જ પ્રશ્નોના ઉત્તરો આપવા લાગે છે. અયુબના પુસ્તકના 38 થી 42મા અધ્યાયોમાં ઈશ્વર યહોવા અયુબની સાથે વાર્તાલાપ કરે છે. ઈશ્વર અયુબને યોગ્ય સમયે ઉત્તર આપે છે. હવે આપણને મિત્ર અયુબના પુસ્તકમાં 7મું દ્રશ્ય જોવા મળે છે, અને આ દ્રશ્યમાં ઈશ્વર અને અયુબ છે. ઈશ્વર મહાન અને અદ્ભુત શિક્ષક છે મિત્ર. હવે ઉત્તમ શિક્ષકની લાક્ષણિકતા એ હોય છે કે તેણે જ્યાંથી શીખવવાનું બંધ કર્યું હતું ત્યાંથી જ તે શીખવવાનું ચાલુ કરે. સારો શિક્ષક તેના વિદ્યાર્થી જ્યાં છે ત્યાંથી જ અભ્યાસની શરૂઆત કરાવે છે. એ તેને જ્યાં સુધી લઈ જવા માંગે છે ત્યાં સુધી શિક્ષણ આપે જ છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર આપણા ઉત્તમ શિક્ષક છે. ઈશ્વર હવે અયુબને શિક્ષણ આપે છે. આપણને પણ મિત્ર ઈશ્વર સનાતન સત્યો શીખવવા માંગે છે. ઈશ્વર આપણને ઉપયોગી, બહુ જ વ્યવહારિક શિક્ષણ આપવા માંગે છે. અને ઈશ્વરના શિક્ષણ વડે મિત્ર તમે અને હું આપણું જીવન સારી રીતે અને સાચી રીતે જીવી શકીએ છીએ. જ્યાંથી ઈશ્વરે અયુબને શીખવવાનું બંધ કર્યું હતું ત્યાંથી જ ઈશ્વર ફરીથી અયુબને શીખવવાનું શરૂ કરે છે.
ઈશ્વર અયુબને ક્યારનાય શીખવી શક્યા હોત, પણ અયુબ અને ઈશ્વરની વચમાં પેલા 3 મિત્રો અયુબના આવી ગયા. અયુબના 3 મિત્રો પોતાને, અયુબને કે ઈશ્વરને ઓળખતા નહોતા. અને એ પછી તમે જુઓ તો અયુબ પણ પોતાને ન્યાયી સાબિત કરવા અને સ્વ બચાવ કરવા ઘણું બધું કહી જાય છે. અયુબ અને તેના મિત્રો વચ્ચેનો વાર્તાલાપ સાંભળનાર અલીહુ છેવટે વાતોમાં ઝંપલાવે છે. આખરે ઈશ્વર હવે અયુબને તેણે જે જાણવું જોઈએ, જે જરૂરી છે, એ બધું શીખવે છે. પ્રકૃતિ અથવા કુદરત નામનો વિષય ઈશ્વરે શરૂ કર્યો હતો મિત્ર, ઈશ્વરે શરૂ કર્યો હતો. અને હવે ઈશ્વર અયુબને એ પ્રકૃતિના વિષયથી જ આગળ શીખવવા માંગે છે. ઈશ્વર કુદરતના પ્રભુ છે, પ્રકૃતિના પ્રભુ છે, કારણ કે ઈશ્વર સર્જનહાર છે. અને એટલે તમે જુઓ મિત્ર, ઈશ્વર તમને, તમે જ્યાં છો, તમે જેવા છો ત્યાંથી જ એવા જ તમને શિક્ષણ આપવાનું શરૂ કરે છે. ઈશ્વર તમારી સમજશક્તિ પ્રમાણે તમને શીખવવા માંગે છે. પણ જ્યારે તમે એ સાચા ઈશ્વરને જાણશો, અનુભવશો, ત્યારે તમે હતા એવા ને એવા નહીં રહો. ઈશ્વરના જ્ઞાનથી તમે ભરપૂર થઈ જશો. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે ને, એ પ્રમાણે તમે ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થશો. ખેર, આપણે અયુબના પુસ્તકના અભ્યાસમાં આગળ વધીએ. 38મો અધ્યાય તમે જોશો મારી સાથે સાથે. વારું તમે જુઓ મિત્ર, અયુબનું પુસ્તક 38મો અધ્યાય પ્રથમ 2 કલમો. લખ્યું છે, ત્યારે યહોવાહે વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું કે અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? સર્જનહાર ઈશ્વર હવે અયુબની સાથે વાર્તાલાપ કરે છે મિત્ર. અયુબને ઉત્તર આપે છે. વંટોળિયામાંથી ઈશ્વર અયુબને ઉત્તર આપે છે. અયુબ ઈશ્વર વિશે અજ્ઞાની શબ્દો બોલે નહીં અને તેના અજ્ઞાની શબ્દો વડે ઈશ્વરની ઘટનાને અંધારામાં રાખે નહીં, એ અંગે ઈશ્વર એને ચેતવણી આપે છે. આ અયુબે વધારે પડતું બોલતા ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું હતું. જાજા શબ્દોમાં કોઈ વજન હોતું નથી મિત્ર. વાહિયાત શબ્દો હેતુ વગર અને કારણ વગર બોલવામાં આવે છે, એટલું યાદ રાખજો. અને એ જ રીતે વગર વિચારીને બોલવાથી પણ મૂર્ખતા જ પ્રગટ થાય છે ને. આજે આપણે મિત્ર આનંદ પ્રમોદને માટે જે સાંભળીએ છીએ, જે બોલીએ છીએ, તે જો ઈશ્વરને માન આપનાર ના હોય અને હલકા પ્રકારનું હોય તો એનાથી ઈશ્વર વિરુદ્ધ પાપ થાય છે. એ બધું છોડી દેવાની જરૂર છે. 38મો અધ્યાય 3જી અને 4થી કલમ જુઓ. હવે મરદની પેઠે તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. ઈશ્વર અયુબના પ્રશ્નનો જવાબ આપતા હવે એને પ્રશ્ન પૂછે છે. 4થી કલમમાં અયુબને પૂછવામાં આવેલો પ્રશ્ન કેટલો બધો મહત્વનો છે મિત્ર. આજે માણસ પૃથ્વીના અસ્તિત્વ વિશે, મનુષ્ય જાતની શરૂઆત વિશે અને અનેક અવશેષોના આધારે, શોધખોળોના આધારે અનુમાનો કરે છે. પણ ઈશ્વર આપણને આજે એક અતિ અગત્યનો પ્રશ્ન પૂછે છે. જ્યારે મેં પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે તું ક્યાં હતો? આ વિશ્વને ધરી રાખનાર કોણ છે મિત્ર? આ પૃથ્વી જે સતત ગોળ ગોળ ફર્યા કરે છે અને આગળ ચાલી જતી નથી, એને આમ ફરતી રાખનાર કોણ છે? પૃથ્વી એક ગોળાની જેમ લટકી રહી છે. ગ્રહ એને લટકાવી રાખનાર કોણ છે? અવકાશમાં હજારો વર્ષોથી મિત્ર પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરી રહી છે. શું આ બધું આશ્ચર્યકારક નથી? તો જ્યારે ઈશ્વરે આ સમગ્ર વિશ્વનું સર્જન કર્યું ત્યારે હે માણસ તું ક્યાં હતો? મને જણાવ. ઈશ્વર અયુબને વધારે પ્રશ્ન પૂછે છે. જુઓ 5 અને 6 કલમ. જો તું જાણતો હો તો કહે, તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી? શા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા? ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે મિત્ર. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલા માટે અયુબની સાથે ઈશ્વર સર્જન સંબંધી વાતચીત કરે છે. આ અયુબનું પુસ્તક બાઇબલમાં સૌથી જૂનું પુસ્તક છે અને એમાં ઈશ્વર અયુબને સૃષ્ટિના સર્જન વિશે પ્રકાશ આપે છે. પ્રકૃતિ દ્વારા મિત્ર આપણે ઈશ્વર વિશે જાણી શકીએ છીએ. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 8મા અધ્યાયની તમે 3જી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, આકાશો જે તારા હાથના કૃત્યો છે. હે ઈશ્વરને સંબોધીને આ વિધાન કરવામાં આવ્યું છે કે હે ઈશ્વર, આકાશો જે તારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ઠરાવ્યા છે તેના વિશે હું વિચાર કરું છું. આ કલમમાં કેવી વાત જણાવવામાં આવી છે? ઈશ્વર ભક્ત મહાન રાજા દાઉદ આકાશ સામે અને પ્રકૃતિ સામે જોઈને મહાન ઈશ્વરની મહાનતા વિશે વિચાર કરે છે. ઈશ્વર સર્જનહાર છે. હવે પ્રકૃતિ દ્વારા આપણે ઈશ્વર વિશે જાણી શકીએ છીએ. એ વાતને સમર્થન આપતા તમે જુઓ, રોમન લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના 1લા અધ્યાયની 18 થી 20 કલમોમાં લખવામાં આવ્યું છે, પોતાની દુષ્ટતાથી સત્યને જાહેર થતું રોકી રાખનાર માણસોની સઘળી નાસ્તિકતા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. ઈશ્વર વિશેનું જાણી શકાય તેવું બધું જ્ઞાન તેઓની આગળ ખુલ્લું જ છે.
ઈશ્વર તેમને શિક્ષા કરે છે કારણ કે ઈશ્વરે જ તે પ્રગટ કરેલું છે. ઈશ્વરના અદ્રશ્ય ગુણો એટલે કે તેમનું સનાતન સામર્થ્ય અને તેમનો દૈવી સ્વભાવ સૃષ્ટિના આરંભથી જ સર્જેલી વસ્તુઓના અવલોકનથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તેથી લોકો બહાનું કાઢી શકે એમ છે જ નહીં. ઈશ્વરનું પ્રકટીકરણ સૃષ્ટિ ઉપરથી પ્રકૃતિ ઉપરથી થાય છે મિત્ર, અને એટલા માટે માણસ ઈશ્વર વિશે અજાણ રહી શકતો જ નથી. હવે 7મી કલમ જુઓ, અયુબનું પુસ્તક 38મો અધ્યાય. અને સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા. તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? ઈશ્વર અયુબને પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે છે. ઈશ્વરે પ્રથમ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારબાદ ઈશ્વરે માણસનું સર્જન કર્યું. ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ દેવદૂતોને કેટલો બધો આનંદ થયો. બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના 1લા અધ્યાયમાં સૃષ્ટિ સર્જન વખતે પ્રત્યેક વસ્તુના સર્જન પછી ઈશ્વરે એ સર્જનને સારું લાગે છે. ઈશ્વરને આનંદ થાય છે પોતાની કૃતિથી. ઈશ્વર ઈચ્છે છે કે તમે પણ મિત્ર ઈશ્વરના એ આનંદમાં સહભાગી બનો. સમગ્ર સૃષ્ટિનું સર્જન કરીને જ્યારે ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરે કહ્યું કે ઉત્તમો ઉત્તમ, અતિ ઉત્તમ. મનુષ્ય એ ઈશ્વરનું ઉત્તમો ઉત્તમ, અતિ ઉત્તમ એવું સર્જન છે મિત્ર. ઈશ્વર સૃષ્ટિ વિશે અદ્ભુત બાબતો આ અયુબના ધ્યાન ઉપર લાવે છે. 8 થી 22 કલમો જુઓ. અથવા કહે કે જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો? જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો. તેને માટે મેં હદ ઠરાવી આપી અને ભૂંગળો તથા બારણા બેસાડ્યા અને તેને કહ્યું કે તારે અહીં સુધી જ આવવું, પણ તેથી આગળ વધવું નહીં. અને અહીં તારા ગર્વિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે ત્યારે તું ક્યાં હતો? શું તે તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે તે પૃથ્વીની સરહદોને પકડીને તેઓમાંથી દુષ્ટોને ખંખેરી નાખે? જેમ બીબા પ્રમાણે માટીના આકારો જુદા જુદા થાય છે અને બધી વસ્તુઓ વસ્ત્રોની માફક જેમ દીપી નીકળે છે તેમ તે બદલાય છે, અને દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી અને ગર્વિષ્ઠોના હાથ ભાગી નાખવામાં આવે છે. શું તું સમુદ્રના જરાઓના મૂળમાં દાખલ થયો છે કે તેના ઉડાણની શોધમાં તું ફરી વળ્યો છે? શું મરણ દ્વારા તારી આગળ ખુલ્લા થયા છે કે મૃત્યુ છાયાના દરવાજા શું તે જોયા છે? શું પૃથ્વીનો વિસ્તાર તારા ખ્યાલમાં આવ્યો છે? જો એ બધું તું જાણતો હોય તો કઈ બતાવ. પ્રકાશના આદિ સ્થાનમાં જવાનો માર્ગ ક્યાં છે અને અંધકારનું સ્થળ ક્યાં છે કે તું તેની સીમાનો પત્તો કાઢે અને તેના મકાન સુધીનો રસ્તો તું દેખે? નિશ્ચય તું તો જાણતો જ હશે, કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે. શું તું બરફના ભંડારોમાં બેઠો છે અથવા કારાના ભંડારો શું તે જોયા છે? સૃષ્ટિ સર્જન એક અદ્ભુત હકીકત છે. માણસની સમજ શક્તિની બહારની એ બાબત છે. માણસ ધારણાઓ કરે, અનુમાનો કરે, પણ નક્કર હકીકતોથી એ વેગળો રહે છે. સમીપ સૌ નમીએ અબરને સ્તુતિ સા બહુમાનથી તેને ભજીએ તે છે પવિત્ર નામ, તે છે પવિત્ર નામ. ત્રેવીસ થી 33 કલમો આગળ તમે જુઓ તો ઈશ્વર અયુબની સાથે વાત કરતા એને કહે છે કે તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે. કયે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે અને પૂર્વનો વાયુ પૃથ્વી પર કયે માર્ગે પ્રસરે છે? પાણીની રેલને સારું કોણે નાણાં ખોદ્યા છે અને ગર્જનાની વીજળીને માટે માર્ગ કોણે બનાવ્યો છે? કે જેથી જ્યાં કોઈ માણસ વસ્તુ નથી ત્યાં અથવા જ્યાં કોઈ માણસ નથી એવા અરણ્યમાં તે તેને વસાવે.
જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને કોમળું ઘાસ ઉગી નીકળે? શું વરસાદને પિતા છે? ઝાકળના ટીપાને કોણે જન્મ આપ્યો છે? હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું અને આકાશનું ધોળું ઠરી ગયેલું ઝાકળ કોણે પેદા કર્યું છે? પાણી તો જાણે પથ્થરની માફક ઠરી જાય છે અને ઊંડાણની સપાટી જામી જાય છે. શું તું કૃતિકા નક્ષત્રને બાંધી શકે છે અથવા મૃગશીર્યના બંધ છોડી શકે છે? શું તું રાશિઓને વખતસર ચલાવી શકે છે? શું તું સપ્તર્ષિને તેના મંડળ સહિત દોરી શકે છે? શું તું આકાશના નિયમો જાણે છે? શું તું તેની સત્તા પૃથ્વીમાં સ્થાપી શકે છે? 21 થી 33 કલમોમાં ઈશ્વર નભોમંડળ અને તારામંડળો વિશે અયુબને કેવા પ્રશ્નો પૂછે છે જુઓ. આ અયુબ મહાજ્ઞાની માણસ હતો, પણ એની પાસે ઈશ્વરના પ્રશ્નોના ઉત્તરો નથી. આ બધાની પાછળ ઈશ્વર અયુબને એ જ જણાવવા માંગે છે કે પોતે ઈશ્વર છે. હું ઈશ્વર સર્વનો કરતા છું. પ્રકૃતિ, સૃષ્ટિ એ ઈશ્વરની મહાનતા, ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે. તો પછી મિત્ર, માણસ જે ઈશ્વરના હાથનું ઉત્કૃષ્ટ સર્જન છે, તેણે ઈશ્વરનો મહિમા કેટલા વિશેષ પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ. 34 થી 41 કલમોમાં ઈશ્વર શું કહે છે જુઓ અયુબને. શું તું તારો અવાજ વાદળા સુધી પહોંચાડી શકે છે જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે? શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે છે કે તેઓ જઈને તેને કહે કે અમે અહીંયા છીએ? વાદળામાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે? વાદળાની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે? અથવા આકાશની મશકો કોણ રેડી શકે કે જેથી ધૂળ ભીંજાઈને લોંદો થઈ જાય છે અને ઢેફા એકબીજા સાથે સજ્જડ ચોંટી જાય છે? શું તું સિંહણને સારું શિકાર પકડી શકે અથવા સિંહના બચ્ચાની ભૂખ ભાંગી શકે? એટલે જ્યારે તેઓ પોતાના કોતરોમાં લપાઈ રહે છે અને શિકારની વાટ જોઈને ઓથે છુપાઈ રહે છે, ત્યારે જ્યારે કાગડાના બચ્ચા ઈશ્વરની આગળ પોકાર કરે છે અને અન્ન વગર ભટકે છે, ત્યારે તેને ભક્ષ કોણ પૂરું પાડે છે? દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય અને અદ્રશ્ય બંને આપણને સમજાય એ અને ન સમજાય એ સર્વના સર્જનહાર ઈશ્વર. આ ઈશ્વરને અમુક પ્રશ્નો આપણે પૂછીએ અથવા આપણા મનમાં અમુક પ્રશ્નો હોય, પણ ઈશ્વરને પ્રશ્નોના ઉત્તરો આપતા આપણને અનેક પ્રશ્નો પૂછી એમના વિશેનું પ્રકટીકરણ ઈશ્વર કરાવે છે. અયુબને ઈશ્વર એ જ જણાવવા માંગે છે કે ઈશ્વર સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે. સૃષ્ટિ આપણને સર્જનહાર વિશે પ્રકાશ આપે છે મિત્ર. સૃષ્ટિના અવલોકનથી આપણે ઈશ્વરને ઓળખીને ઈશ્વરને માન આપીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. અને મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે પોતાનું પૂરેપૂરું પ્રકટીકરણ કરાવ્યું છે ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે ઈશ્વરનો અનુભવ કરી શકીએ છીએ. હવે તમે 39મો અધ્યાય જુઓ મારી સાથે સાથે પહેલી કલમ. ઈશ્વર કહે છે અયુબને, શું જંગલી પહાડી બકરીઓનો વિયાવાનો વખત તું જાણે છે કે હરણીઓના ફળવાનો વખત તું ઠરાવી શકે છે? શું ઈશ્વર પ્રકૃતિના કરતા છે. આજે પ્રકૃતિમાં જે કંઈ બની રહ્યું છે મિત્ર, એ ઈશ્વરને લીધે બને છે. ઈશ્વર વગર પ્રકૃતિ નિર્જીવ, સ્થૂળ બની જાય, એનું તો અસ્તિત્વ જ ના રહે. આ જાણીને જો માણસ એ સર્જનહાર, જીવંત, પવિત્ર અને સાચા ઈશ્વરને ઓળખીને એમની આધીનતામાં જીવન જીવે તો સાચે જ મનુષ્ય ધન્ય બની જાય મિત્ર. ઈશ્વર આપણને અને અયુબને ખાસ કરીને 39મા અધ્યાયમાં આ પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછે છે. જુઓ તમે, તેમના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે અથવા તેઓ ક્યારે વિવાય તે સમય તું જાણે છે? તેઓ નમીને તેના બચ્ચાને જાણે છે, તેઓ પોતાનું દર્દ નિવારે છે, અને વગેરે વગેરે અનેક પ્રકારના પ્રશ્નો મિત્ર ઈશ્વર અયુબને પૂછે છે. તમે જુઓ 25મી કલમ. જ્યારે જ્યારે રણશીંગડું વાગે ત્યારે ત્યારે તે કહે છે કે વાહ, અને તેને દૂરથી યુદ્ધની વાસ આવે છે. સરદારોનો ધમકાર તથા હોકારા પણ સાંભળે છે. શું બાજ પક્ષી તારા ડાપણથી ઉડે છે અને પોતાની પાંખો દક્ષિણ ભણી ફેલાવે છે? શું ગરુડ તારા હુકમથી ઊંચે ચડે છે અને પોતાનો માળો ઊંચે બાંધે છે? એ ખડક પર વસે છે, ત્યાં ખડકના કરાડા પર તથા ગઢમાં તેનું રહેઠાણ છે. ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે. તેની આંખો તેને દૂરથી જુએ છે. એના બચ્ચા પણ લોહી ચૂસે છે અને જ્યાં મુર્દા છે ત્યાં તે હોય છે. ઈશ્વર અનેક પ્રાકૃતિક દ્રશ્યો તરફ અયુબનું ધ્યાન દોરીને એને પ્રશ્નો પર પ્રશ્ન પૂછે છે, જેથી અયુબને ઈશ્વર વિશે સાચી સમજણ પ્રાપ્ત થાય. શું કહે છે 11મી કલમ તમે જુઓ.
39મો અધ્યાય, તેનું બળ ઘણું છે, માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે? શું તું તેના પર એવો ભરોસો રાખશે કે તે તારા દાણા ઘેર લાવશે અને તારા ખાડાના દાણા વખારમાં ભરશે? સામરૂખ પોતાના પાંખો આનંદથી ફેલાવે છે, પણ તેના પીંછા અને રૂવા શું માયાળું હોય છે? કેમ કે તે પોતાના ઈંડા જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ તેને સેવે છે. અનેક પ્રાકૃતિક, કુદરતી અને આખું જે સૃષ્ટિનું સર્જન છે એમાંની વિવિધ બાબતો તરફ ઈશ્વર અયુબનું લક્ષ્ય દોરીને એને ભાતના પ્રશ્નો પૂછે છે. એટલા માટે કે અયુબ મૂંઝાઈ જાય એમ નહીં. અયુબને ઈશ્વર વિશે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને જે કંઈ અંધકાર છે એના મનમાં ઈશ્વર વિશે એ બધું દૂર થઈ જાય અને ઈશ્વરનો સાચો પ્રકાશ અયુબ પ્રાપ્ત કરી શકે. ઈશ્વરે સૃજેલી સૃષ્ટિનું જ્યારે અવલોકન આપણે કરીએ છીએ મિત્ર, ત્યારે ઈશ્વરની મહાનતા જોયા વગર અને અનુભવ્યા વગર રહી શકાતું નથી મિત્ર. યાદ રાખજો. બાઇબલમાં તમે જુઓ તો ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 19મા અધ્યાયની પહેલી કલમ શું કહે છે? ગીતશાસ્ત્રનું પુસ્તક 19મો અધ્યાય કહે છે, આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ ઈશ્વરના હાથનું કામ દર્શાવે છે. એટલે મિત્ર, ઈશ્વરે સૃજેલી સૃષ્ટિનું આપણે જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે ઈશ્વરની મહાનતા જોયા વગર અને ઈશ્વરની મહાનતા અનુભવ્યા વગર રહી શકાતું નથી. આ સકળ સૃષ્ટિને જોઈને ઈશ્વર ભક્ત રાજા દાઉદ પોકાર કરે છે કે હે ઈશ્વર. ત્યારે હું કહું છું કે માણસ કોણ કે તું તેનું સ્મરણ કરે અને મનુષ્ય કોણ કે તું તેની મુલાકાત લે. મહાન ઈશ્વર મનુષ્યની આવશ્યક મુલાકાત લે છે મિત્ર. રોજ બરોજ ઈશ્વર મનુષ્યની મુલાકાત લે છે અને મનુષ્યને યાદ રાખે છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો પ્રમાણે મનુષ્ય ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે અને એટલા માટે ઈશ્વર કદી પણ પોતાના સર્વશ્રેષ્ઠ સર્જનને મનુષ્યને ભૂલી જતા નથી. અયુબ પોતાના અપૂર્ણ અધૂરા જ્ઞાનથી બોલી રહ્યો હતો અને હવે ઈશ્વર એને પ્રશ્ન પૂછીને એ જાણવી રહ્યા છે, એ એના ધ્યાન ઉપર લાવી રહ્યા છે કે તારી પાસે તારા સર્વ પ્રશ્નોના ઉત્તરો નથી, પણ યાદ રાખો મિત્ર, ઈશ્વર પાસે આપણા સર્વ પ્રશ્નોના ઉત્તરો છે. ઈશ્વર પાસે આપણા સર્વ પ્રશ્નોના ઉત્તરો છે. જીવનમાં જ્યારે મૂંઝવણ આવે, મુશ્કેલીઓ આવે, સંકટો આવે, કોઈ માર્ગ દેખાતો ના હોય, એવા સમયમાં ઈશ્વર આપણા સર્વ પ્રશ્નોના ઉત્તર આપે છે. આપણી સર્વ સમસ્યા હલ કરવા માટે ઈશ્વર તત્પર હોય છે. જરૂરી એ છે કે ઈશ્વરને આપણે પોકાર કરીએ. ઈશ્વરે એમના પવિત્ર વચનોમાં બહુ જ અદ્ભુત એવી ખાતરી આપણને આપી છે. એ કહે છે કે હજુ તો તમે બોલતા હશો એવામાં હું તમને ઉત્તર આપીશ. અને બાઇબલમાં ઈશ્વરનું પવિત્ર વચન કહે છે કે જેણે કાનની રચના કરી છે એ શું સાંભળશે નહીં? જેણે આંખોની રચના કરી છે એ શું જોશે નહીં? ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં કરેલી ઈશ્વરને પ્રાર્થનાનો ઉત્તર ઈશ્વર અવશ્ય આપે જ છે. અને એટલે મિત્ર, આપણી સર્વ પ્રકારની સમસ્યામાં, આપણા જીવનોમાં ઝંઝાવાતો આવે, મુશ્કેલીઓ આવે, પારાવાર મુશ્કેલીઓ આવે, વિપરીત સંજોગો ઊભા થાય, કપરી પરિસ્થિતિ ઊભી થાય, કોઈ માર્ગ દેખાતો ના હોય, સર્વત્ર અંધકાર અને અંધકાર દેખાતો હોય, ત્યારે એવા સમયોમાં પ્રકાશના પિતા સ્વયં ઈશ્વર આપણને માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. કારણ કે એમના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે ઓ ઈશ્વર, તમારું પવિત્ર વચન મારા પગોને માટે દીપક સમાન છે, મારા માર્ગોને માટે એ પ્રકાશરૂપ છે. ને એટલે જ મિત્ર, રોજ બરોજ ઈશ્વરના પવિત્ર વચનોનું વાંચન કરવું જરૂરી છે. રોજ બરોજ ઈશ્વરના પવિત્ર વચનોમાંથી ઈશ્વરનો દૈવી પ્રકાશ પ્રાપ્ત કરવાની જરૂર છે અને એ પ્રકાશ પ્રમાણે આગળ વધવાની જરૂર છે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, અહીં ઈશ્વર અય્યુબના જ્ઞાન અને સમજણ પર પ્રશ્ન કરીને દર્શાવે છે કે માનવીની મર્યાદાઓ છે. ઈશ્વર પૃથ્વીની રચનાનું વર્ણન કરે છે અને પૂછે છે કે શું અય્યુબ તેની સ્થાપના સમયે હાજર હતો? ઈશ્વર સમુદ્રની સીમાઓ નક્કી કરવાની વાત કરે છે, જે દર્શાવે છે કે પ્રકૃતિ પર તેમનું નિયંત્રણ છે.
ઈશ્વર અય્યુબને પ્રભાત અને પ્રકાશ વિશે પ્રશ્નો પૂછીને દિવસ અને રાત પરના તેમના નિયંત્રણને સ્પષ્ટ કરે છે. ઈશ્વર અય્યુબને પૂછે છે કે શું તેણે સમુદ્રના ઊંડાણોની શોધ કરી છે? તે તો ઈશ્વરના સર્વવ્યાપી જ્ઞાનને પ્રદર્શિત કરે છે. ઈશ્વર બરફ અને કરાના ભંડારોનું વર્ણન કરે છે જે મુશ્કેલીના સમયમાં કામ આવે છે. ઈશ્વર અય્યુબને વીજળી અને ગર્જનાની ઉત્પત્તિ વિશે પ્રશ્નો પૂછે છે. તે બાબત હવામાન પર તેમનું નિયંત્રણ દર્શાવે છે. ઈશ્વર તારાઓ અને નક્ષત્રો વિશે વાત કરે છે અને પૂછે છે કે શું અય્યુબ તેમને બાંધી શકે છે કે છૂટા કરી શકે છે? વાદળો અને વરસાદને નિયંત્રિત કરવા માટે જરૂરી જ્ઞાન વિશે ઈશ્વર અય્યુબને પ્રશ્ન પૂછે છે. ઈશ્વર સિંહ અને કાગડા જેવા પ્રાણીઓ પ્રત્યેની તેમની સંભાળનું વર્ણન કરે છે જે દર્શાવે છે કે ઈશ્વર તેમની સૃષ્ટિની કાળજી રાખે છે. ઈશ્વર દર્શાવે છે કે તેમણે તમામ પ્રાણીઓના જીવન નિર્વાહ અને સુખાકારી માટે યોગ્ય જોગવાઈ કરી છે. જેમ કે યુદ્ધમાં ઘોડાની તાકાત અને બહાદુરી અને શાહમૃગનું ડહાપણ. અહીં સૃષ્ટિ વિશે પ્રશ્નો ઉઠાવીને ઈશ્વર માનવીય સમજણની મર્યાદાઓની તુલનામાં તેમની અસીમ બુદ્ધિનું આલેખન કરે છે. અહીં ઈશ્વરની સર્વોચ્ચ સત્તા પર ભાર મૂકે છે જે માનવીય સમજણથી દૂર છે. મિત્રો, જાનવરો, જંગલો, દરિયો, પર્વત, વાદળા, તારાઓ, સૂર્ય અને ચંદ્ર પર ઈશ્વરનું જ નિયંત્રણ છે. તમારા જીવનમાં કોનું નિયંત્રણ છે? આ સંબંધી વિચાર કરજો. વહાલા દર્શક મિત્રો, આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે આ સૃષ્ટિ પર તમારું નિયંત્રણ છે. અને પ્રભુ, હું આજે સ્વીકારું છું કે મારા જીવનમાં તમારું નિયંત્રણ છે. પવિત્ર દેવ, મારા દરેક દર્શક મિત્રોના જીવન પર તમારું નિયંત્રણ રહે એવી મારી પ્રાર્થના છે. મારા દરેક દર્શક મિત્રોને તમે સંભાળો અને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આજે આપને સંભાળે અને આપનું રક્ષણ કરે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અભિમાન. આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં કોણ અયુબને પ્રશ્નો કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.